આમ તો પોલીસને આપણા રક્ષક માનવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક પોલીસ કર્મીઓ ખાખી પહેરીને એવા કામ કરે છે કે આખા પોલીસ વિભાગને બદનામી સહન કરવી પડે છે. આજે એવા જ એક પોલીસ કર્મીની વાત કરવાની છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા સામે એવી કરતૂતોનો આરોપ લાગ્યો છે કે આ કરતૂતો સાંભળીને તે પોલીસ કર્મી ઓછો અને ગુંડો વધારે લાગે. હાઈકોર્ટના આદેશ મુજબ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા ઉપર ફરિયાદ નોંધાણી છે. આ ફરિયાદ મુજબ ભગીરથસિંહ ઝાલા છે તે એક વેપારી યુવક છે. તેના ઘરે નીચે જઈને તેને બેફામ ગાળો આપે છે. આ ગાળોમાં તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપે છે ને એવું પણ કહે છે કે મારે 302 કરવી, મારા માટે કાંઈ નથી, હું પોલીસમાં છું, જા તારાથી જે થાય તે કરી લે, સિસ્ટમ હું પોતે જ સિસ્ટમ છું, સિસ્ટમ મારી નીચે નથી. આવી બધી ફાકા ફોજદારીઓ છે તે ફોનમાં કરતો હોય છે અને કોલ રેકોર્ડિંગ તારે જ્યાં વાયરલ કરવું હોય ત્યાં કરી દે તેવી પણ ધમકી છે તે ફોનમાં આપતો હોય છે. એટલે કે આ કોન્સ્ટેબલને કેટલો વિશ્વાસ હશે કે ગમે તેટલું થાય, ગમે તેવી એને કોન્ફિડન્સ હશે આ સિસ્ટમ ઉપર. પેલા ઓડિયો ક્લિપ સાંભળીએ કે આ ભગીરથસિંહ ઝાલા આમાં શું કહે છે. આમાં તો ઓળખવામાં ભૂલ થતી હોય ને મારા ભાઈ, તો હજી તને ઓળખવામાં હજી મારા ભાઈ ભૂલ થાય. હું એને આ નોકરી મૂકી દઉં, બાકી 302 કરી નાખું. આ તને હજી તો રેકોર્ડિંગ થતું ને તો કરી નાખીએ જા. પછી એના હાટું 302 કરવી તમારે? અરે ગમે ને હાટું કરી નાખું, હું પોલીસમાં છું જા. અરે પણ તમે પોલીસમાં સાચા હો, પણ મને ફોન શું કરવા કરો? જો રેકોર્ડિંગ થતું હોય તો કરી નાખજે, વાયરલ કરું તો કરે, મને કઈ ડોફાઈ ફેર નથી પડતો, સમજો? અરે ઈ કાઈ વાંધો નહીં, પણ તમને ફોન શેના હાટું કરો છો ભઈલું? રીતે હોય, બાકી હું સિસ્ટમ નથી, સિસ્ટમ મારી પાસે. અરે પણ તમે મને ફોન શેના માટે કરો ભગીભાઈ? તો ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે આ ભગીરથસિંહ ઝાલાને પોતે પોલીસમાં હોવાનો કેટલો ફાકો છે. હવે પોલીસમાં હોવાનું ગર્વ હોવું ને ફાકો હોવો એમાં આટલો ફરક હોય છે. ભગીરથસિંહ ઝાલાએ જે કર્યું તે એને પોલીસમાં હોવાનો ફાકો છે અને પોલીસમાં રહીને કોઈ સારા કામ કરવા, કોઈ ગરીબ માણસોની મદદ કરવી, કોઈ એવા વ્યક્તિની મદદ કરવી કે જેને પોલીસના કારણે તેની જિંદગીમાં છે તે મોટો બદલાવ આવે. પરંતુ ભગીરથસિંહ ઝાલા છે તેણે જે કામ કર્યું છે તેના મુજબ તો તેને પોલીસમાં હોવાનો ફાકો છે. ભગીરથસિંહ ઝાલા છે તે વિવાદમાં આવી ચૂક્યા છે. એક સોની પરિવારની પાસેથી મોટા પ્રમાણમાં સોનું પડાવી લેવાના હવાલાકાંડ જેવા પણ તેમના ઉપર આક્ષેપ થયા છે. મહીસાગર સુધી બદલી પણ એની થઈ ચૂકી છે, સસ્પેન્શનનો સામનો પણ કરી ચૂક્યા છે. પરંતુ તેની માથે કોઈ એવા વ્યક્તિના 4 હાથ છે એવું લાગી રહ્યું છે કે તે ફરી એકવાર રાજકોટ છે તે પોતાની બદલી છે તે કરાયેલી છે. વર્ષોથી રાજકોટમાં જ આ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને ફરી એકવાર ગમે ત્યાં બદલી થાય, સસ્પેન્ડ થાય, ફરી એકવાર રાજકોટમાં તે પોતાની બદલી કરાવી લે છે અને ફરી એકવાર પોતાની આવી કરતૂતો ચાલુ કરી દે છે. હવે આવી કરતૂતો સસ્પેન્શન સુધીની કાર્યવાહી થયા છતાં શું કામ ચાલુ કરી દે છે? તો તેના ઉપર કોઈ એવા વ્યક્તિના હાથ છે કે આવી કરતૂતો બાદ પણ તેમના ઉપર કોઈ પણ જાતની કોઈ નક્કર કાર્યવાહી નથી થતી, એટલે જ એને આવી પ્રવૃત્તિઓ કરવાનું ફરી એકવાર બળ મળે છે. હવે આ ફરિયાદ હાઈકોર્ટના આદેશ બાદ પણ થોડોક માથાભારે વ્યક્તિ હોય છે તેના ઉપર ફરિયાદ લેવામાં પોલીસ છે તે વિચારતી હોય છે, નથી લેતી હોતી. પરંતુ આ તો એક પોલીસ કર્મી જ છે ને રાજકોટમાં આટલા વર્ષોથી ફરજ બજાવે છે, એની ઉપર સીધી ફરિયાદ તો પોલીસ કેમ લે? તો સ્વાભાવિક છે જે અરજદાર છે તેને હાઈકોર્ટમાં જવું પડ્યું. હાઈકોર્ટના આદેશ બાદ માલવિયા પોલીસ સ્ટેશનમાં છે તે ભગીરથસિંહ ઝાલા ઉપર ફરિયાદ નોંધાઈ છે. હવે આ ફરિયાદ માત્ર ફરિયાદ સુધી જ રહી જાય છે કે કોઈ નક્કર કાર્યવાહી થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. કારણ કે એના ઉપરથી નક્કી થશે કે જે ભગીરથસિંહ ઝાલાએ દાવો કર્યો હતો કે હું પોતે જ સિસ્ટમ છું, મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, તારે જ્યાં કરવું હોય ત્યાં કરી લે. તો આ ભગીરથસિંહ ઝાલાનો દાવો સાચો સાબિત થાય છે કે પછી જે આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સૌ કોઈ માટે સમાન છે તે વાત પોલીસ છે તે સાબિત કરે છે. બીજી મહત્વની વાત એ છે કે સૂત્રો તરફથી જે વાત છે પરંતુ તે લોકો ફરિયાદ કરતા ડરે છે અથવા મીડિયા સમક્ષ આવતા ડરી રહ્યા છે તેવી પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે. જો આ લોકો મીડિયા સમક્ષ આવશે અથવા તેઓ વિરુદ્ધ ફરિયાદ થશે તમે ફરી એકવાર આ અહેવાલ છે તે તમને બતાવીશું. પરંતુ અત્યારે તો એ જોવાનું મહત્વનું રહેશે કે ફરિયાદ નોંધાયા બાદ ભગીરથસિંહ ઝાલા ઉપર પોલીસ છે તે ખરેખર એક સામાન્ય આરોપીની જેમ જ કોઈ વ્યવહાર કરીને તેમની ધરપકડ કરે છે અથવા તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ, કે પછી ભીનું છે તે આ મેટરમાં સંકેલાઈ જાય છે તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.